i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના મુખ્ય મથકે ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર તથા મિકેનિકલ સ્ટાફની તબીબી તપાસ કરાઈ। દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ દાહોદ એસટી ડેપો ખાતે એસટી વિભાગના કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર તેમજ મિકેનિકલ વિભાગના કર્મચારીઓ સહિત અંદાજે 252 જેટલા કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં 78 કર્મચારીઓની બ્લડ સુગર તથા 78 કર્મચારીઓની બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી। આ આરોગ્ય તપાસ કેમ્પનો મુખ્ય હેતુ એસટી કર્મચારીઓના હાઇપરટેન્શન, ડાયાબિટીસ સહિતના બિનચેપી રોગોનું વહેલું નિદાન કરી સમયસર સારવાર અને યોગ્ય આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આ પ્રસંગે દાહોદ એસટી ડેપોના ડેપો મેનેજર વઝિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।